ગુડ મોર્નિંગ. જો ઘૂઘરા કરે છે આટલા ભર્યા 60 નંગ શિયાળા એના તરવાય છે. દક્ષુભાઈ બહાર નાસ્તો કરવા બેઠ્યો છે અને આટલા તો બીજા તો ભરીને આલ્યા અને આ બધા પાર્લરના વાસણ શાકભાજી હજુ તો દાળ વડાનું તો દળવાનું એટલે મિક્સર તૈયાર કરીને મૂક્યું છે. અને જો ઘૂઘરા મારા જો કમ્પ્લીટ ભરીને મૂક્યા છે ને અને આ તરોય છે એક બાજુ. વિડીયો ઉતારવાના ચક્કરમાં લાલ થઈ ગયા. આવા નાસ્તા બનાવીએ છીએ. ઓયથી તો કચરા તળીને લઈ જવાના પછી તો જ જઈને થોડા તરવાના અને પછી ગરમ ગરમ હાલવાના બધાને. ઓયથી કચરા તળીને હાલવાના. અને જો અત્યારે ચા બનાવ્યો, રોટલો પડ્યો તો વઘાર્યો છે પ્લેટફોર્મ પર. તો સારું ચલો તરીને મળીએ. ઠરી ગયા સાહેબ, જ્યાં ઠરી જાય બહાર જઈને આવ્યા જ નહીં. જય શ્રી કૃષ્ણ. ઘૂઘરા તરી રહ્યો હું. દક્ષુભાઈ કરીએ. દક્ષુભાઈ જય શ્રી કૃષ્ણ. આ તો મોહન જો એનો દુશો વાળ્યા વગર જો દક્ષુતી ઓઢે તો. જય શ્રી કૃષ્ણ દક્ષુભાઈ. હા સાહેબ પતી ગયું છે. સાહેબ તો ચા પીવી લ્યા. હા જોજો રસોડાની હાલત જુઓ મારા. એ એટલો તૂટી ગયેલો તો છેલ્લો તમો તર્યો. દક્ષા દૂધ તમે ફ્રીજમાં ના મૂકી બેટા. 5 લીટર મોકલો મારા કલેજા. એમને ના ખબર પડે દક્ષ એ બધા. જો ખડબડ હવારમાં મારા ઘરમાં ખડબડ ચાલતું હોય છે. ઘૂઘરા ભરાય છે દક્ષુભાઈ. ઘૂઘરા ભરી છે. ધીરે ધીરે ભાગી જશે. ના ભાગી રોજ ભરું એક કે ભાગે નહીં તમને. સાહેબનો આજ મોહનને મૂકીને આવ્યા એટલે ઠરી ઘસવામાં જતો રહ્યો. મોહનને મૂકીને આવ્યા એટલે ઠરી ગયા. બોલા દક્ષુભાઈ શું કહે છો? 5 લીટર મોકલાવો ને મારા વાળા. 5 કિલો મોકલાવ ઘૂઘરા એમ કે નહીં એવું ના કહેવાય, મૂકવું પડી જાય. 5 લીટર જોજો કેટલું તૈયાર કરીએ બધું લઈ જવા નહીં કે 5 કિલો ઘૂઘરા મોકલાવું મારા વાલા. એડા મજાક મસ્તી ચાલશે. મોહન તો જતો રહે નહીં ને મોહન દક્ષુ. હજુ તો જો ખાટલા પડે. ઘડિયાળમાં કેટલા વાગ્યા? 9 વાગ્યા. 9માં પહોંચવામાં. દક્ષુ આજ તારા લેટ થઈ ગયો બેટા. આજ તું પૂર્ણો કલાક લેટ છે. હજુ તો જો હા બહુ લેટ થઈ ગયો. જો આપણે દાળ વડાનું ખીરું મસ્ત તૈયાર થઈ ગયું. જો કેટલું બધું મોટું તપેલું ભરીને બનાવીએ. બધું કમ્પ્લીટ તૈયાર કરી દીધું હોય દાળ વડાનું ખીરું. અંદર બધા મસાલા નાખીને તૈયાર થઈ ગયો. ડબ્બામાં ભરી દઈએ અને ઢોકીને મૂકી દઈએ. જોજો ઘરની હાલત, પ્લેટફોર્મની હાલત જો. વાસણ તો બધા બહાર ચોકડી મૂકી આવી બધા. કચરાવાળા આવેલા ઘીસી જજો. હજુ તો ઘરમાં છે. કચરાવાળા આવ્યા. મારે તો ઘર આગળ એકાદું તો આવું હોય જ. જો રોજ બિયાનું તો હોય. ચોથી આવી તો જાય જ પાણી ગાઈ જાય. તો કચરાવાળા ભાઈ આવે.
ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજના દિવસની શરૂઆત થાય છે સવારે 11:30 વાગે. આજે દિવસનું શરૂઆત તો કરી દીધી મેં 4-5 વાગ્યાની. બધું પાર્લરનું પતાવી દીધું, બધું કામ. ઘરમાં જો પોતા બાકી છે, સંડાસ બાથરૂમ ધોવાના બાકી છે, અને એક બાજુ જો વાસણે પડે, અડધો વાસણ ઘસ્યો, અડધો બાકી છે. અને ચોક ધોવાનું ચાલુ છે, ચોક ધોઉં છું. હજુ તો જો એક બાજુ ચોક ધોવાય છે અને એક બાજુ જો વાસણ પડે, આ વાસણ હજુ તો પડે છે. જો આટલો આ બધો હવાના જ વાસણ, આટલો ઘસવાનો બાકી અને આ ઘસી દીધો. હજુ તો પોતા બાકી, સંડાસ બાથરૂમ ધોવાનું. આ એ હવાનો જ છે બધું, ચા નાસ્તાના બધો, પાર્લરનો બધો. પાર્લરનો તો ડબ્બા ડુબલી તો બધું લઈ ગયા, પણ જે બનાવ્યું હોય ને એનો વાસણ આટલો હોય ને પેલા ચોકડીમાં પડે એટલો. અને જો તો જો પ્લેટફોર્મ પર એ બધું એવું ને એવું જ છે. જો ઘડિયાળમાં કેટલા વાગી ગયા, 11:38. હજુ તો પોતા બાકી છે, સંડાસ બાથરૂમ ધોવાનું, પોતા બાકી. જો મશીન ચાલુ, હજુ તો કપડાં ધોવાય છે એક બાજુ. અને ચોક ધોવાનો તો અડધો ચોક ધોયો, અડધો બાકી છે ધોવાનું. સારું, ચલો પહેલાં ચોક ધોઈ કાઢીએ, પછી વાસણ ઘસીને પછી રસોઈ કરીએ. હજુ તો રસોઈ તો બાકી પાછી બપોરની, એટલે રસોઈ પાછી કરવાની, એટલે રસોઈ કરી દઈએ. પહેલાં ચોક ધોઈ દઈએ, વાસણ ઘસીને સંડાસ બાથરૂમ ધોઈ પોતું કરીને પછી રસોઈ કરે, એટલે મારે 1 વાગશે. પછી 1 વાગે પહેલાં ખાવાવાળા આવશે, એમ કરતાં 2-2:30-3 વાગી જશે. ચાલો, બપોરના વાગી ગયા છે કેટલા, 1:10. મારા છોકરા આવી ગયા છે ખાવા. આવી ગયા બેટા. હા, જો મિક્સ શાક, ખીચડી અને લોટ બાંધીને મૂકે છે રોટલી કરવા. હવે છોકરા એટલે હવે રોટલી કરી દઉં. અને જો હજુ તો ઢગલો ઉકવવાનો બાકી છે, અને આટલો વાસણ ઘસવાનો, આટલો વાસણ ઘસવાનો, આટલો કપડાં ઉકવવાનો સી. દક્ષુભાઈ હજુ તો કપડાં ઉકવવાના બાકી છે. મોહન ચમ રોવી બેટા? નહીં રોતો? રોતો નહીં હો, રોવાનું નહીં. દુઃખ હોય મને કહી દેજે, હું તારી મમ્મી જ છું. સારું સારું હો, ખાઈ લો બેટા. ભૂખ લાગી ને આજ તો સવારે મજા નહીં આવી ખાવા. રોટલો વઘારે તો દે. અમુક ભૂખ નહીં લાગી તાણ રોવી છે એટલે ભૂખ નહીં લાગી એટલે રોટલો નહીં ખાધું તો. ભૂખ નહીં લાગી? નાસ્તો કરી દો. ના સાચું? સાચું, હવે તો ભૂખ નહીં લાગી. અરે જોજો તે મોહન આ ઢગલો હજુ તાર હુકવાનો સી ને હજુ ચોકડીમાં જો અડધો ઘસ્યો ને અડધો ઘસવાનો. જો કેમ આજ ચો જે એવું છે તાણ કોમકાજ બધું. હેડો રોટલી કરીને મળીએ. નાઠો મોહન તાર તોડી કાઢી હતી. જો મોહને તાર તોડી કાઢ્યો, કપડાં હુકવવા હું તૈયારી જ કરતી હતી. હું અને મોહન શીખર એનો રૂમાલ લેવા ગયો, ખું લેવા ગયો, તે તાર તોડી કાઢ્યો મોહને. હજુ તો આ હુકવવાના બાકી. અરે એટલે ફેર તૂટી ગયો. કાટ આવી ગયો ને, કશો હતો ને. હેડ મૂકી દે હેડ ને વળ્યો. તૂટી ગયો હેડ. એ તો આપણે કરીએ હરખો. હેડ તું ખાઈ લે, હેડ જાય. હેડા દક્ષુભાઈ આવો બેટા, હું રોટલી કરે. હેડા દક્ષુ મોહન બે ખાઈને ગયા. સાહેબ આવી ગયા ખાવા. સાહેબ ધોવા મૂળો ધોવી સાહેબ. જે સાઈડને તો ખાવાનું બાકી. મેં બધું કામ કરી દીધું. આજ તો જો વાસણે ઘસાઈ ગયા બપોરના, અને પ્લેટફોર્મ સાફ કરી દીધું, પોતું એ કરી દીધું. આ તો 2:09 થઈ સાહેબ. હો 2:30 વાગશે આપણે. તમારે 2:30 વાગશે. હવે મારે જો તો મોઠું બધું ઓળાવું, બધું હરખું કરું એટલે સાહેબ વાતો કરાય કરી એટલે મારે બોલાતું નહીં. જો કપડાં બપડા બધું ઉકવી દીધું છે કમ્પ્લીટ. મોહને પાછું રહી જતું હતું તે મોહને પાછું તાર તોડી કાઢ્યો. તે પાછું તાર બોધ્યો હરખો ને પછી કપડાં હુકવ્યા. તો એ આજ મારી વહેલા કામ પતી ગયું રોજ કરતા. પણ આજ કોઈ નવું કરી નહીં. હાથ તેવા થઈ ગયા ને, વાસણ ઘસીને કરા બરાબરના. સારું હેડો હવે સાહેબને ખાવા દઈએ. રાઈસ ટામેટાને મૂળાને બધું ધોવી છે.
બપોરના 2:30 વાગે સાહેબ ખાવા બેઠા ને સાહેબ સાહેબ આખો દાડો દોડ કરવાને જો પછી એમાં ખાવામાં તો શું ખોઈ ખબર અમે ખીચડી ને શાક ને રોટલી ને એવું ખાધું ને મને સલાડ ખોઈ લીલી ડુંગળી મૂળા ટામેટા એવું બધું પહેલાં ખાઈ લેશી અને પછી ખાવાનું ખાશી સાહેબનો ખોરાક જ આવો છે નહીં હેલ્ધી ખોરાક થાક નહીં લાગે તમને થાક નહીં લાગે થાક તો લાગે ને હવે સાચી વાત ત્યાં કશું હતું ને પગ લોબો કરીને ખાવાનું તાણ બીજું શું થાય પલોઠી ના વરાતી હોય તો ચલો રાતના વાગી ગયા છે 7:45 હજી તો રસોઈ તો બાકી છે જો આજ તો હળદરનું અથાણું બનાવ્યું છે ને એટલે મારા હાથ હળદર જ છે તિજોરીમાંથી કાલ બહાર જવાનું છે ને તિજોરીમાંથી બધું કપડાં ને એવું કાઢ્યું બધું હરખું કર્યું અને પછી તિજોરી બધી આ તો હમી કરી કારણ કે ખાસા દાડાથી હમી નથી કરી બહાર જઈએ ને આવીએ નીમો એટલે તો તિજોરીએ થોડી હરખી કરી અને હજુ તો રસોઈ કરવાની તો બાકી છે હજુ તો રસોઈ તો નહીં કરી જો હું અથાણું બનાવી તમને બતાવું ઘડિયાળમાં તો 8:10 બાકી છે અને હજુ તો રસોઈ તો બાકી છે એટલે કરીએ રસોઈ પહેલાં અથાણું બનાવી દીધું અથાણાની રેસીપી પેલું કરવાનું ભૂલી ગઈ તમને બતાવવાનું એટલે એ બધાને માફ કરજો હું તમને બતાવી અને તમને કહી દઉં કે આ રીતે કરવાની એટલે કરી દેજો જો આ રીતે હળદર છે ને એમાં મેં પહેલાં ધોઈ કાઢી મસ્ત 2-3 પાણીથી પછી એને સમારી અંદર મીઠું અને લીંબુ નાખી અને ઢોકીને મૂકી રાખી હતી ખાસા ટાઈમે હવે કાચની બરણીમાં ભરીને ફ્રીજમાં મૂકવાની પછી રોજ ખાવાની એટલે સરસ થઈ જશે અથાણું થઈ જશે મસ્ત હજુ તો આજ તો પાછું હજુ તો લીલું લસણ ને બધું લાઈન મૂક્યું સાહેબે કાલનું અરે બધું જો તે લીલું લસણ ને બધું સમારવાનું બાકી છે એ તો કરી જ નહીં ચાલશે હવે અત્યારે રસોઈમાં હવે થેપલા જ કરવાના છે બીજું કશું કરવાનું નહીં બપોરે ખીચડી બનાવી દે એટલે અત્યારે હવે ખીચડી બનાવ નહીં એટલે અત્યારે હવે થેપલા બનાવવાના છે મેથી સમારી મૂકીએ સમય સવારે તે એ તો વળી સારું કામ કરી દીધું સવારે સમારી દીધી તે હવે મેથીના થેપલા કરી દઈએ અને ગાજર મરચાંનો સંભારો બનાવવાનો છે તે ગાજર મરચાંનો સંભારો અને ભાખરીને થેપલા અને ગાજર મરચાંનો સંભારો અને ખીચડી પડી છે થોડી એ વઘારી હાલે એટલે ચાલશે જેને ચા પીવો છે ચા પીશે દૂધ પીવું છે દૂધ પીશે કોફી પીવું છે કોફી પીશે બધું બનાવવાનું પાછું એટલે જેને જે પીવું છે ને એ બની આલે પણ થેપલા તો ફાઇનલ જ છે થેપલા અને ગાજર મરચાંનો સંભારો એ બે તો ફાઇનલ બનાવવાનું જ છે એટલે સારું ચલો પહેલાં રસોઈ કરીએ ને કે હું બોલ કરે તમે કંટાળશો કે આ કેટલું બોલે છે હવે બોલ જ કરું છું તે પડી જાય કે કાયમ બોલવાની એટલે સારું મસ્તી મજાક તો ચાલ્યા કરો પહેલાં રસોઈ કરી દઈએ જો ગાજર મરચાં માટે મેં ગાજર સંભારો બનાવવા માટે ગાજર અને મરચાં 2 સમારી મૂક્યા એક બાજુ એનો વઘાર કરવા માટે તેલ મૂકી દીધું છે અને હવે કરી દઈએ ગાજર મરચાંનો સંભારો ને પછી થેપલા બનાવી દઈએ હજુ થેપલાનું તો કશી તૈયારી કરી નહીં હજુ તો બધું ખોડે મસાલા ને પછી લોટ બાંધીને પછી થેપલા કરે પહેલાં ગાજર મરચાંનો સંભારો બનાવી દઉં તેલ આપણું આવી ગયું છે પહેલાં રાઈ નાખી દઈએ ચમચું લેવાનું ભૂલી ગઈ હજુ તેલ નહીં આવ્યું મેં વળી ગેસ ધીમો કરી દીધો જો રાઈ નાખી જીરું નાખ્યું અને હળદર અને મીઠું પછી હવે ઢાંકી અને ચડાવવા દેવાનું અને પછી નીચે ઉતારી અને થોડું ચડી જાય ને એટલે પછી થોડું ધાણા જીરું અને ગરમ મસાલો નાખી દેવાનો એટલે આપણો ગાજરનો સંભારો તૈયાર આ આખું રહી ગયું જો સમારવાનું આ નીચે હશે ને એટલે સમારવાનું આખું રહી ગયું છે સારું ચલો હવે થેપલાનું તૈયારીઓ કરીએ જો કેટલો મસ્ત લાગે આપણો સંભારો
જો આ બપોરનો રોટલીનો લોટ પડે તો એ રોટલી કરું છું અને આ થેપલાનો લોટ બાંધીને મૂક્યો છે અને આ ખીચડી પડી હતી બપોરની તે ખીચડી કરી અને આ સંભારો કર્યો. સંભારો તમે જોઈ જ લીધો અને આ રોટલીનો લોટ પડી દો એટલી રોટલી કરી દઉં એટલે